કરીએ રાજકોટની SNK સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો। છેલ્લા 7 વર્ષમાં આ શાળામાં 392% ફી વધારો કરાયો છે, જેને કારણે વાલીઓમાં ભારે રોષ છે અને વાલીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। સાથે જ વાલીઓએ ફીના પરિપત્રની હોળી કરી, તો બીજી તરફ સ્કૂલ તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતા વાલીઓનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ। કલ્પેશ, સતત 7 વર્ષથી જે સતત ફી વધારો થઈ રહ્યો છે, વાલીઓ રોષે ભરાયા છે, તેમ છતાં સ્કૂલ તંત્રએ કોઈ યોગ્ય જવાબ નથી આપ્યો। સમગ્ર મામલે હવે કેવા વળાંક આવી રહ્યા છે? વાલીઓનું શું કહેવું છે? સ્કૂલ તંત્રનું શું કહેવું છે? ખાસ કરીને જે રીતે પૃથ્વી વાત કરીએ રાજકોટની SNK સ્કૂલની, તો SNK સ્કૂલના વાલીઓ દ્વારા જે 300% કરતા પણ વધારેનો જે વર્ષોથી ફી વધારો ઝીકવામાં આવ્યો છે, જેના વિરોધમાં આજે વાલીઓ દ્વારા SNK સ્કૂલમાં હોબાળો મચાવવામાં આવ્યો છે। જોકે ટ્રસ્ટી તો ફરાર થઈ ગયા હોય તેવી લાગી રહ્યું છે। જે રીતે ટ્રસ્ટી નહીં મળતા વાલીઓ દ્વારા અત્યારે ધરણા પર બેસી ગયા છે અને જ્યાં સુધી ટ્રસ્ટી નહીં જવાબ આપે ત્યાં સુધી આ ધરણા પર બેસી ગયા છે અને જો વધુ વાલીઓનો જે રોષ છે તે ઉગ્ર બનતો જાય છે અને છેલ્લે સ્કૂલને તાળાબંધી કરવા સુધીના પણ પગલા લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કલ્પેશ, આપનો આભાર સમગ્ર માહિતી બદલ।